અરહંતાનિ મહા કરી મંગલ કર્યો મહા ગ્રંથ કરણ કો કાજ જાતે મિલે સમાજ સબ પાવે નિજ પદ રાજ આત્મ રૂપ અનુપમ અદ્ભુત यानि लखे भव सिंधु तरो आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से 7वां अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે। धर्म बुद्धि थी धर्मधारक व्यवहाराभासी मिथ्या दृष्टि एना अंतर्गत निजा तत्व संबंधी एना सिद्धांत संबंधी जे अयथार्थता है एनी बात चाले छे। અત્યાર સુધી જેટલો વિષય ચાલ્યો આ ટોપિકમાં એનો સાર શું હતો કે જે અનશન આદि જે બાહ્ય તપ છે, અનશન અમોદર્ય આદि જે બાહ્ય ક્રિયાઓ છે એ વાસ્તવમાં જ્ઞાની એને ધારણ કરે છે। જ્ઞાનીની બાહ્ય લાઈફસ્ટાઈલ તો છે મુનિરાજની અને શાસ્ત્રમાં પણ એને વ્યવહારથી તપ કહ્યા છે, પરંતુ એનાથી નિજરા થતી નથી। નિજરા તો એના અંતર્ગત એના માધ્યમથી જે શુદ્ધોપયોગ વધારે છે એનાથી નિજરા થાય છે। અને જ્યારે શુદ્ધોપયોગ વધારે ત્યારે આ બાહ્ય તપ પર બાહ્ય ક્રિયાઓ પર તપનો ઉપચાર આવે છે। આટલી વાત હતી। યુગાનુયુગ અત્યારે બી એ જ અધિકાર ચાલે છે હે ને। બાહ્યમાં કેવી બી ક્રિયા કરીને તૂટી જાય આજે તો આવ્યું ને। બે વાત કરી, એક અજૈનોની બી વાત કરી, પાલેજમાં ઓલા બાવાની વાત કરી, અને એક જૈનોની પણ વાત કરી। પાલેજમાં ઓલો કેટલા 12 વર્ષ 12 વર્ષથી ઊભો છે એક જ જગ્યાએ, એક બાવ એમ કહ્યું ને, બધું ત્યાં જ આહાર નિહાર જે બધું ત્યાં જ કરે છે ને। આત્માની ખબર નથી, શરીરને કોણ ઊભું રાખે છે એને ખબર નથી, સ્વયં એના સામર્થ્ય ઊભું છે, આત્મા એને જાણે છે એવી કાંઈ ખબર નથી। એ તો બહારની વાત કરી, પણ જૈન શાસનમાં પણ જૈનોમાં પણ મહિના મહિનાના ઉપવાસ કરે, કેટલી બધી વાત આવી હે ને। બોલવાની શક્તિ ન રહે, કષ્ટ સહન કરે હે ને। તકલીફ વધારે લાગે તો સૂંઠ માથે લગાવે, બધી જ વાત કરી ને। એમ કરીને ગમે એમ કરીને બાહ્ય ક્રિયાઓ નિભાવે, પરંતુ વિતરાગતાનું કોઈ અંશ નહીં, સ્વભાવની ખબર નહીં, એનું ભાવ ભાષણ નહીં। બાહ્યની ક્રિયા તો આદરે, આગમ અનુસાર કરે, આગમ વિરુદ્ધ નહીં, આગમ પ્રમાણે કરે, પરંતુ એના માધ્યમથી વિતરાગતા વધારવાનો પ્રગટદ્દતથી શું વધારે ખ્યાલ તો કહે છે કે એ બધી ક્રિયાઓ તો है ने कोई निजराનું કારણ બનતી નથી। એ પ્રમાણે અંશન આદि, અંશન અમોદર્ય, વ્રત પરિસંખ્યાન, પછી શું હતું રસ પરિત્યાગ, કાયોત્સર્ગ, વિવક્તિ સંયાસન, અને આ બધા જે 6 બાહ્ય તપ કયા હતા। હવે અંતરંગ તપની પણ ચર્ચા અહીંયા કરવામાં આવે છે, પણ કયા અંતરંગ તપના જે 12 ભેદ કયા ને, એ 12 ભેદમાં 6 અંતરંગ અને 6 બહિરંગ। તો આ 6 તો બહિરંગની ચર્ચા થઈ। હવે જે અંતરંગ કહે છે એ પણ બાહ્ય તપ જ છે, પણ એને અંતરંગ કેમ કહ્યા
આ જે 6 તપ જે બાહ્ય છે એની અપેક્ષા એને અંતરંગ કહ્યા. સાંભળ્યું? અંતરંગ તપ તો પરમાર્થથી વિતરાગતા જ છે, પરંતુ આને બી અંતરંગ કેમ કહ્યા? ગઈકાલે થોડીક વાત છેડી હતી આપણે કે જે અંશન આદિ જે કાર્ય છે, અંશન આદિ જે ક્રિયાઓ છે, એનો સંબંધ બાહ્ય પદાર્થો સાથે છે. ખ્યાલ આવ્યો? અંશનમાં મુખ્ય જે બાહ્ય તપ છે એમાં મુખ્ય તો આહાર છે અને ક્ષેત્ર છે. વિભક્તિ જે શય્યાસન છે એનો સંબંધ ક્ષેત્રથી છે. એવા ક્ષેત્ર પર જઈને એકાંતે બેસે કે જ્યાં બાહ્ય કોઈ ગ્રહસ્થનો પરિચય ન રહે, ગ્રહસ્થનો મેળાવડો ન થાય, મચ્છર આદિ અને એ સંબંધી પણ વિશેષ વિકલ્પ ના રહે, એને વિભક્ત શય્યાસન કહે છે. બાકીના બધા તો આહાર રિલેટેડ છે મુખ્ય રૂપથી. ખ્યાલ આવ્યો? ટૂંકમાં આહારના જે બાહ્ય તપ છે એ ગ્રહસ્થ લોકો સાથેના થી વિરક્ત થવા વાળી પ્રવૃત્તિ. અને જે અંતરંગ તપ છે એમાં બે વાત લીધી છે. સાંભળજો, એનું વિઝન છે બધું. જે હમણાં નામ કહે ને એ ગઈકાલે વાત થઈ, પ્રાયશ્ચિત, વિનય, વૈયાવ્રત, સ્વાધ્યાય, ત્યાગ અને ધ્યાન. ધ્યાન છે, સ્વાધ્યાય છે, એની સાથે એમાં પેલામાં ગ્રહસ્થ જે છે એની સાથે વિરક્તિની વાત છે, બાહ્ય પદાર્થો સાથે. અહીંયા તો મહાપુરુષોનો સંપર્ક કરવાનો અને આત્મા સંબંધીના વિકલ્પોની મુખ્યતા છે. હે ને? અહીંયા મનના વિષયોના સાથે મુખ્યતા છે. અર્થાત તો ધર્મના જે નિમિત્ત છે એ નિમિત્તોના સંપર્ક કરવાની વાત છે, અને ત્યાં જે ધર્મના નિમિત્ત નથી એનો સંપર્ક તોડવાની વાત છે. માન લો કે જે બાહ્ય પાપમાં કે બાહ્ય અન્ય જગ્યાએ લૌકિક કાર્યોમાં નિમિત્ત બનવા વાળા જે પદાર્થો છે એનાથી દૂર રહેવું, અન્ન આદિથી દૂર રહેવું, એવા ક્ષેત્રથી દૂર રહેવું, એટલે એને બાહ્ય તપમાં નાખે. અને જે અંતરંગમાં નિમિત્ત બને એવા એવા મહાપુરુષો અને ભગવાન આત્મા, એના વિકલ્પોમાં રહેવું, એના વિચારોમાં રહેવું, એના મનન ચિંતનમાં રહેવું, અને એમાં મનન ચિંતનમાં સહાયક થાય એવા સ્વાધ્યાય આદિ, મહાપુરુષ, દેવશાસ્ત્ર, ગુરુ આદિ, એના સંપર્કમાં રહેવું. એટલે ઓલાની અપેક્ષા આ અંતરંગ થયું. છતાં અંતરંગ હવે સાચું તો પછી કહેશે, પેલા આ સમજજો. આમાં બી બાહ્ય ક્રિયાઓ જ છે, મેં કહેશે બાહ્ય તપવત જ છે, પણ આટલું અંતર છે. બીજું, જે બાહ્ય તપના માધ્યમથી સ્વાધ્યાય, ધ્યાન આદિ જે અંતરંગ તપ કહ્યા આ ક્રિયા, એ બી ધ્યાન આદિમાં હવે શું લેશું આપણે? ધ્યાન છે, ત્યાગ છે, વિનય છે, પ્રાયશ્ચિત છે. એ બાહ્ય તપ જે અંશન આદિ ગ્રસ્ત લોકોના કાર્યોથી ગ્રસ્ત જીવન, ગ્રહસ્થોની જરૂરત ન પડે, મુનિરાજને ગ્રહસ્થની જરૂર પડે એવો કયો પ્રસંગ? ખાલી આહાર. હલાવે કે નહીં? આહાર સિવાય એમને ગ્રહસ્થ પાસે આવવાનું કોઈ પ્રયોજન જ નથી. તો એને પણ છોડવાની વાત છે. એને છોડે તો સ્વાધ્યાય વધે. ધ્યાન એટલે જે કયા ધ્યાનની વાત છે અહીંયા? મનન ચિંતન વાળું વ્યવહાર ધર્મ ધ્યાન. અને એ પ્રસંગ વધારે મળે. ખ્યાલ આવ્યો? લૌકિક દ્રષ્ટિએ આપણા સ્ટેજ ઉપર, આપણા સ્તર પર પણ જો તમે બાહ્યમાં, હે ને, અત્યારે તો કુદરતી વ્યવસ્થા કરી દીધી ને, કરોનાનો ઉપકાર છે ને, કે બાહ્યમાં સંપર્ક બધું ઓટોમેટિક. તો પછી કોનો સંપર્ક કરશો તમે? કાલે જ વાત થઈ ને કે જે સાધર્મી છે એના ઘરે જશો, એની સાથે બેસશો, હે ને? જે લૌકિક કાર્યો છે કે હરવા ફરવાના જે નિમિત્તો હતા એ નિમિત્તો સાથે હવે મળવાનો પ્રસંગ મજબૂરી થયા, હે ને? કે પણ મનોવિજ્ઞાન તો એ ખ્યાલ આવે ને, આપણે નક્કી કરીને બી એવા હવે આપણે આ રીતે સ્વાધ્યાય છે બધા મળવું જોઈએ, વિચાર તત્વ વિચારનો ઓર યોગ મળે. તો એ પ્રમાણે અંશન આદિથી ગ્રસ્તોની સાથે સંપર્ક છૂટી જવા રૂપ પ્રસંગ હોવાના કારણે પછી જે આ જે છે વિનય આદિ, વૈયાવ્રત આદિ જે છે, ધ્યાન આદિ, એ બધા કાર્યો વધે છે. એ અપેક્ષા એને આને અંતરંગ કહ્યું છે, એને બહિરંગ કહ્યું છે. છતાં પણ અહીંયા કહે છે, જો અંતરંગમાં પ્રાયશ્ચિત, વિનય, વૈયાવ્રત, સ્વાધ્યાય, ત્યાગ અને ધ્યાનરૂપ ક્રિયામાં બાહ્ય પ્રવર્તન છે, તે તો બાહ્ય તપવત જ જાણવું. હવે એમાં બાહ્ય પ્રવર્તન શું છે આપણે થોડો વિચાર કરીએ છીએ એમાં 2 મિનિટ. પહેલા તમને આ
પેલાને અંતરંગ, આને અંતરંગ ને પેલાને બહિરંગ કેમ કહ્યું એમ. સામાન્ય એક મનોવિજ્ઞાન છે કે સામાન્ય આપણા જન સમાજમાં જે આ રીતે માઇન્ડ ચાલતું હોય છે કે જે સદાચારનું પાલન કરતો હોય એને આપણે શું કહીએ છીએ કે તો બધી જળની ક્રિયાકાંડ છે. આ શબ્દ વાપરીએ. કોઈ સદાચાર રૂપે જીવતું હોય, કોઈ વિશેષ એ પ્રમાણે વ્રત આદિ કરતું હોય તો આપણે શું કહીએ? ક્રિયાકાંડ છે. એની સામે આપણે ક્યાં જતા રહીએ છીએ? સ્વાધ્યાયમાં. અચ્છા, મને બતાવો કે હવે જે આ અંતરંગ તપ છે ને એને પણ ક્રિયાકાંડમાં નાખશે થોડીક જ વારમાં. અચ્છા, સ્વાધ્યાય ક્રિયાકાંડ છે કે નથી એ કહો પહેલા. જો બાહ્યમાં સદાચાર આદિના પાલનની ક્રિયાની અપેક્ષા સ્વાધ્યાય આદિના માધ્યમથી જીવ અંતરંગમાં જવાના સ્કોપ વધે છે. એ અપેક્ષા એને અંતરંગ તો કહ્યું, પરંતુ અંતરંગમાં જાય જ નહીં અને સ્વાધ્યાય આદિ કરે તો સ્વાધ્યાય આદિ તો વાંચવાની સાંભળવાની ક્રિયા તો બાહ્ય છે. ખ્યાલ આવે કે નહીં? દેવશાસ્ત્ર ગુરુનો સંપર્ક કરવો હોય તો બાહ્ય છે, તો એ અપેક્ષા તો બાહ્ય ક્રિયા છે. છતાં આપણે અંતર કરીએ છીએ ને કે ભાઈ આ તો સ્વાધ્યાય આદિ એ તો તપ છે. બાહ્ય પાછું તપ બી કહ્યું ને, મોટું તપ છે. હવે કયું સ્વાધ્યાયને તપ કહ્યું છે બધી ચર્ચા અલગ છે. હલાવે કે નહીં? ચોપડી વાંચવા વાળું સ્વાધ્યાયની ત્યાં ચર્ચા નથી, હે ને? તો કહે છે કે એ જો પેલી ક્રિયા આપણે એને ક્રિયાકાંડ કહીએ છીએ અને આને તો ધર્મ ક્રિયા કહીએ છીએ. સેકન્ડ, હવે આગળ વધો થોડા પૂજા પાઠ. હવે પૂજા પાઠ ચાલતો હોય અહીંયા, હે ને, અને એક બાજુ સ્વાધ્યાય ચાલતું હોય તો આપણે પેલા ક્યાં બેસી દઈએ? તો પૂજા પાઠ ક્રિયાકાંડ છે. પૂજા પાઠ ભક્તિ ક્રિયાકાંડ છે અને સ્વાધ્યાય આદિ તપ છે. એ ક્રિયાકાંડ નથી લાગતી આપણને. લૌકિકમાં બી જનમાનસ પણ એ રીતે વિચારે છે અને એ ફિલોસોફી પણ એ જ છે. પૂજા પાઠ આદિમાં ઉપયોગની સૂક્ષ્મતા નહીં થાય. ખ્યાલ આવે કે પૂજા પાઠ ભક્તિમાં જેટલી સ્વાધ્યાયમાં ઉપયોગની સૂક્ષ્મતા થશે, કેમ કે સ્વાધ્યાયમાં સમજણ સાથે સંબંધ છે, સ્વાધ્યાયમાં વિચાર સાથે સંબંધ છે, સ્વાધ્યાયનો મનન ચિંતન સાથે સંબંધ છે. અને પૂજા પાઠ આદિમાં ઉપયોગ વિશેષ બહારમાં દેવશાસ્ત્ર ગુરુનું વિશેષ લક્ષ્ય બને છે, શબ્દો પર લક્ષ્ય બને છે, બોલવા પર લક્ષ્ય બને છે, અને ઢોલક આદિ એડ કર્યા હોય તો એડિશનલ હલાવ્યું કે વાજિંત્ર આદિ ખરેખર એ બધું બી ઉપયોગને સમેટવા માટે જ છે. પછી ઉપયોગ વિસ્તાર કરી લે એની જવાબદારી આપણી છે, કોઈ કરે એટલે તો. બાકી એના માધ્યમથી બી એક સરખો લય, એક સરખો તાલ, તો એમ કરીને શબ્દના વાચ્ય જે છે, વાચકના વાચ્ય ઉપર જ વજન છે. ખેર, એ લાઈનમાં નથી જોવું અહીંયાના પ્રસંગમાં. ખ્યાલ એક છે ક્રિયાકાંડ આપણે એમ કરીએ. પણ હવે એમ કહેવા વાળા છે કે જે 6 પ્રકારના અંતરંગ જે તપ કહ્યા એ અપેક્ષાથી અંતરંગ કહ્યા હતા. આગળ અહીંયા પંડિતજીએ કહ્યું કે એ પણ બાહ્ય તપ વત જ છે. બરાબર છે? હવે વાંચું છું. ખ્યાલ આવે કે ને એમ કન્સેપ્ટ જો. પણ અંતરંગ તપોમાં પ્રાયશ્ચિતમાં શું કરે છે? કોઈ દોષ થઈ ગયો હોય તો એનું પ્રાયશ્ચિત લેવા માટે દેવશાસ્ત્ર ગુરુ પાસે જાય. જો ત્યાં ગ્રહસ્થ આદિના ગ્રહસ્થોનો જે છે જે એ બધાનો એનાથી દૂર જાય અને અહીંયા દેવશાસ્ત્ર ગુરુના નિકટ જાય અને આત્માના વિચારો રૂપ પણ આત્માના પામવાના લક્ષ્ય એના વિચારો આદિરૂપ પ્રવૃત્તિને પણ પ્રાપ્ત થાય. અંતરખ્યાલમાં બે ક્રિયાઓ બાહ્ય છે, પણ બંને બાહ્ય ક્રિયાઓમાંના પણ અંતર બતાવ્યા અને બંને વચ્ચે પણ નિમિત્ત નૈમિત્તિક કારણ કાર્ય સંબંધ કયા. જે બાહ્ય ક્રિયાઓ છે જો ત્યાં એમાં કારણ કાર્ય રૂપથી પણ નિમિત્ત નૈમિત્તિક રૂપે ન બને તો કારણ કાર્ય બી નામ પામતું નથી. ખ્યાલ આવ્યો? અગર આપણું અંશન આપણા આત્મા અનુભૂતિમાં નિમિત્ત ન બને તો કારણ કાર્ય નિમિત્ત તરીકે બી કારણ કાર્ય નામ પામતું નથી. ટાઈમ પાસમાં જશે બધું જ. ચાહે પૂજા કરે, ચાહે ચર્ચા કરે, ચાહે શિબિરો કરે, હજારો લોકોને ભણાવે, જે બી કરે બધું બાહ્યમાં ટાઈમ પાસમાં જશે. અગર જો અંતરંગ પરિણતિમાં ઉપયોગ સ્વરૂપમાં લગાવવાનો ઉપાય ન કરે, ન રાખે, એનું વિઝન જ ના હોય, ઉદ્દેશ બી ના હોય, તો કહે છે કે એ તો એને કરે કે ના કરે બે બરાબર છે. આવી ગયું ને? ગઈકાલે બહુ વિસ્તારથી ચર્ચા આવી હતી. તો શું કરવાનું? કાલે એક કેરેક્ટર બતાવી દઉં તો પછી આજથી આપણે ઉપવાસ નહીં કરીએ.
મંદિર નહીં જઈએ એટલા માટે કહ્યું હતું. અરે મંદિર આદિ જઈને શું કરવાનું હતું એ સમજાવવામાં આવે. કેટલી બધી વાત આવી. ઉપદેશ તો ઉપર ચડવા માટે છે. મંદિર છોડાવીને પાપમાં કે દુકાનમાં બેસાડવા માટેની ચર્ચા નથી. મંદિર છોડાવીને મંદિરમાં બિરાજમાન થઈ જવાની વાત છે. મંદિર છોડવા પાછળનો ઉદ્દેશ શું છે? ભગવાનની વેદી પર જ બાજુમાં બરાબર બિરાજમાન ભગવાન બનીને થવાનું છે. અને એ કાર્ય માટે ઉદ્દેશ છે એમ અહીંયા કહે. જો પ્રાયશ્ચિતમાં શું કીધું? કોઈ દોષ થઈ જાય ધર્મ માર્ગમાં તો એ નિકટ જાય છે કોઈ ગુરુના માધ્યમથી અને એનો પ્રાયશ્ચિત લે છે. વિનયમાં પણ શું કરે છે? અને અંતરંગમાં પ્રાયશ્ચિત તો વિતરાગતા છે. જ્યાં સુધી ભગવાન આત્માના સમીપમાં નહીં જાય ત્યાં સુધી પ્રાયશ્ચિત નહીં થાય. ખ્યાલ આવે? પણ એવો પુરુષાર્થ નથી થતો તો બાહ્યમાં ધાર્મિક અર્થાત તો ગુરુ પાસે જાય છે, દેવ પાસે જાય છે અને એનો પોતાની ભૂલ દોષ ત્યાં કબૂલ કરે છે અને દોષને ટાળવાની પ્રતિજ્ઞા લે છે અને વિશેષ પુરુષાર્થ પરમાત્મા છોડીને કરે છે. આખી પ્રક્રિયાને પ્રાયશ્ચિત કહે છે. ખાલી જઈને હા સાહેબ મારાથી ભૂલ થઈ ગઈ છે, માફ કરી દો, કંઈક પીછી ફેરવી દો, કંઈ આશીર્વાદ આપી દો, કોઈ બે ઉપવાસ આદિની કોઈ તમે સજા આપી દો, હે ને, અથવા તમે કહો તો આટલી માળા ગણી લઈએ, તમે કહો તો આટલું દાન આપી દઈએ, હે ને. આ બધી દુકાનો છે. આ બધી દુકાનો છે, સમજી લેજો. કોઈ મતલબ નથી. જો આગળ પછી વિનય. વિનય તો ખ્યાલ છે. દેવશાસ્ત્ર ગુરુના પ્રત્યે અંતરંગમાં ભગવાન આત્મા પ્રત્યે એને સજાગ રહેવું એ સાચો વિનય છે. અને જ્યારે એમાં શિથિલતા આવે તો એ પ્રાપ્તિ કરી હોય એવા દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યે ભક્તિ ભાવ પ્રગટ કરી વેદ જ્ઞાનને વધારવું એ બાહ્ય વિનય છે. પણ છે તો બાહ્ય. હલાય પછી વૈયાવૃત્તિ. વૈયાવૃત્તિ છે ને, મુનિરાજ આદિની જે સેવા કરવી એટલે એમાં નિકટ જો. સેવા કરવી એટલે પગ દાબવાની વાત નથી માત્ર. પગ દાબવાના બહાને શ્રી ગુરુના નિકટ જો, એનું નામ વૈયાવૃત્તિ. હલાય કે નહીં? આ ખાલી પગ દબાવવાની મહેત્વ નથી કે નહીં, એમને તો જરૂરી નથી. પણ એ નિમિત્તે જાય અને મુનિરાજ પાસે કંઈ પણ શીખે, એને પોતાના વાસ્તવમાં પોતાની વૈયાવ્રતની જરૂર છે, પોતાને સ્થિતિકરણની જરૂર છે. એ રીતે અહીંયા કહે છે. સ્વાધ્યાય. સ્વાધ્યાય તો હવે બહુ બધી ચર્ચા થઈ ગઈ. સ્વાધ્યાય એ વાસ્તવમાં સ્વાધ્યાય એટલે શાસ્ત્ર અભ્યાસના માધ્યમથી, શાસ્ત્ર અભ્યાસ એ બાહ્ય પ્રવૃત્તિ થઈ, બરાબર છે. એ બાહ્ય તપ થયું અને સ્વાધ્યાયના માધ્યમથી સ્વનું અધ્યયન કરવું અને સ્વરૂપમાં ડૂબવા રૂપ પુરુષાર્થ કરવું એ વાસ્તવમાં શું છે? પોતાનું અધ્યયન કરવું. અધ્યયન કરવું એટલે હે ને પોતાને જાણવું. અધ્યયનનું શું હોય? જાણવું, અનુભવવું. એ વાસ્તવમાં સાચું તપ છે. સ્વાધ્યાયરૂપી ત્યાગ. ત્યાગ એટલે વૈરાગ્ય, વિરક્તિ રહે છે. બાહ્યમાં જે વિષયોથી અને જે ગ્રહસ્થાદિથી પરિણામોથી ત્યાગ કરે એ તો બાહ્યનો ત્યાગ છે. અંતરંગમાં એની ત્યાગ પરિણતિ બહુ રહે છે. અર્થાત તો ઉપયોગને બહુ ન ફેલાવવું, એનું નામ વિરક્ત વૈરાગ્ય છે. અને ધ્યાન તો અહીંયા કયા ધ્યાનની વાત છે? અને અહીંયા ઓલા ધર્મ ધ્યાન નહીં, નિશ્ચય ધર્મ ધ્યાન નહીં. એકાગ્ર થઈને બેસે ને, એકાગ્ર એકદમ જંગલમાં કે સ્મશાન પર કે ઘરના કોઈ ખૂણામાં બેસે ને આત્મનું તત્વ ચિંતન, એ નામાં જ એકાગ્ર થાય. એને બાહ્યમાં ધ્યાન કહે છે. તો એ અનશન આદિ હોય તો આમાં સુલભતા રહે, પણ આમાં જ અટકી જાય, સંતુષ્ટ થઈ જાય એને. પણ આ કરીને વિતરાગતાને પ્રગટ ના કરે. વિતરાગતા થઈ હોય તો વિતરાગતા ન વધારે અથવા વિતરાગતા ન વધે, જે બી લઈ લેવો શબ્દોમાં, તો કહે છે કે આને પણ તપ કહેવાતું નથી, એને તપ સંજ્ઞા નામ પામતું નથી. એ રીતે જુઓ. હવે આખું વાંચું છું. અંતરંગ તપોમાં પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્તિ, સ્વાધ્યાય, ત્યાગ અને ધ્યાનરૂપ ક્રિયામાં, ક્રિયા લીધી ને બાહ્ય ક્રિયા, બાહ્ય પ્રવર્તન છે તે તો બાહ્ય તપવત જ જાણવું. અંશન આદિની જેમ બાહ્ય તપવત જ જાણવું. જેવી અંશન આદિની બાહ્ય ક્રિયા છે તેવી એ પણ બાહ્ય ક્રિયા છે. તો પછી અંતરંગ કેમ કહ્યું? બધી બતાવી તમને એનો ન્યાય. કેમ કે ઓલાની અપેક્ષા અંશન આદિમાં બાહ્ય પદાર્થો સાથે સંબંધ છે અને મનના પરિણામો સાથે સંબંધ છે અને એવા નિમિત્તો સાથે સંબંધ છે કે સ્વરૂપમાં લઈ જવામાં કારણ બને. એટલા માટે આને એ અપેક્ષા અંતરંગ કરે. પણ સ્વરૂપનો નિર્ણય જ ન કરે તો અંશન આદિની જેમ આ પણ શું છે? મિથ્યાત્વ જ છે.
તો પછી પાપ છે કે પુણ્ય છે? અધ્યાત્મ તો કે પાપ જ છે. સ્વરૂપથી પતિત કરાવે એ પાપ છે. સ્વરૂપમાં લઈ જવાના કારણો, સ્વરૂપમાં લઈ જવાના પ્રસંગોમાં પણ તું સ્વરૂપમાં ન જાય અને એ પ્રસંગોમાં જ દ્રષ્ટિ કરે, હરાવે કે નહીં, તો સ્વરૂપથી પતિત રહે, સ્વરૂપથી પડેલો રહે, સ્વરૂપની દ્રષ્ટિ ન કરે, તો અમે એ કાર્યોને, એ બાહ્ય કાર્યોને તપ સંજ્ઞા કેવી રીતે આપી? ખ્યાલ આવે? તો આપણે સ્વાધ્યાયી ક્યારે કહેવાઈએ? હવે લગાવો આપણા સ્તર પર, હે ને? આપણને લેબલ છે ને, આપણા પર કયું બેનર છે? બધા સ્વાધ્યાયી લોકો છે. સામાન્ય કથન તો એ રીતે જ થશે. પણ હવે આપણે આપણામાં ઓલો વ્યક્તિ સ્વાધ્યાય કરે છે પણ એને અંતરંગમાં વિતરાગતાનો વિકાસ છે કે નહીં એ નથી જોવાનું. હું સ્વાધ્યાયના માધ્યમથી મારા વિતરાગ ભાવને પહોંચું છું કે નહીં, પહોંચું છું તો એનો વિકાસ છે કે નહીં, વધારે થાય છે કે નહીં, વધે છે કે નહીં, એનો વિચાર સ્વયં કરવું જોઈએ. પણ એ પ્રોગ્રામ જ ના હોય તો વિતરાગતાનો, એને વિતરાગતાનો ભાવનું ભાષણ જ ના હોય તો, હે ને, તો આ બધી ક્રિયાઓ જે છે એને એ વ્યવહાર એ શું થશે? વ્યવહાર નયમાં જશે કે વ્યવહારાભાસમાં જશે? તો વ્યવહારાભાસમાં જતું રહેશે. વ્યવહારાભાસી મિથ્યા દૃષ્ટિમાં જતું રહેશે. તેથી પ્રાયશ્ચિતાદિ બાહ્ય સાધન પણ અંતરંગ તપ નથી. પરંતુ એવું બાહ્ય પ્રવર્તન થતા, આ કન્ડિશન છે, જો એવું બાહ્ય પ્રવર્તન ન કરો એમ ન કહે, હે ને, પણ એવું બાહ્ય પ્રવર્તન થતા યા કરતા યા કરવામાં આવતા, જે બી લઈ લો, થતા જે અંતરંગ પરિણામોની શુદ્ધતા થાય છે તેનું નામ અંતરંગ તપ છે. પરિણામોની શુદ્ધતા અર્થાત વિતરાગતા એ જ વાસ્તવમાં સાચું તપ છે. એ જ નિજરાનું કારણ છે. તપ કેમ કહેવાય? કેમ કે એનાથી નિજરા થાય છે, નવા કર્મો આવતા નથી અને જૂના કર્મો એને નીકળી જાય છે, નષ્ટ થઈ જાય છે, નવો બંધ થયા વગર નષ્ટ થઈ જાય છે. એટલા માટે એને નિજરા કહે છે. અને પરિણામોની અર્થથી કહીએ તો જે પર્યાયમાં શુદ્ધિ હોય છે એની આવાવાળી દરેક પર્યાયમાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે, અર્થાત શુદ્ધિનો વિકાસ થાય છે. એટલે ગુણ શેની નિજરા અને શુદ્ધિનો વધારો બંને એક સાથે થાય છે. એનું નામ નિજરા તત્વ કહે છે. નિજરા નામનો ધર્મ કહે છે. ખ્યાલ? ખાલી પાપોની નિજરા કરીને પુણ્યનો બંધ વધારે એનું નામ નિજરા નથી. કે અહીંયા મેં એમ કેમ કીધું કે આ છે તો પુણ્ય પરિણામ વાળો જીવ ને, વ્યવહારાભાસી. પાપ પરિણામ વાળો જીવ નથી, પુણ્ય પરિણામ વાળો જીવ છે. એટલે બંધ વધારે છે અને એમાં એને ધર્મ માને છે. જે પરિણામથી બંધ વધે એ પરિણામ ધર્મનું કારણ માને એ જ વ્યવહારાભાસી મિથ્યા દૃષ્ટિ છે. એ પરિણામ ન કરે, ન હોય એ વાત એ નથી. હોય પણ માને શું છે? કેમ કે આ ભૂલની વાત છે, દ્રષ્ટિની ભૂલની વાત છે. એ પરિણામ હોય ત્યાં સુધી પૂર્ણ વિતરાગી નથી, પરંતુ એ હોય ખરા, પણ એને ધર્મનું કારણ ન માને, એનો સ્વામી ન બને, એની રુચિ નથી, એના પર દ્રષ્ટિ નથી, એના ફળની કદર નથી. જ્ઞાનીનું સ્વરૂપ આવું છે. જ્ઞાનીને તો પોતાનું સ્વરૂપનું અનુસંધાન અને એની લીનતા વધે એ જ એનો એકમાત્ર ઉદ્દેશ છે, ધ્યેય છે, એ જ એનો પુરુષાર્થ છે. આખું પેકેજ છે, સમજી લેવાનું. ખ્યાલ આવે કે નહીં? જો આગળ હવે બહુ સરસ વિષય ચાલુ થાય છે, અદ્ભુત વિષય છે. એક પ્રશ્ન પહેલા આને સમાપ્ત કરીએ. ત્યાં પણ એટલું વિશેષ છે. હવે એટલું વિશેષ છે કે એને કોઈ ખાસ વાત કહેવી છે. પછી એક પ્રશ્ન મૂકશે. ત્યાં પણ એટલું વિશેષ છે કે ઘણી શુદ્ધતા થતા શુદ્ધો ઉપયોગરૂપ પરિણતિ થાય છે. ત્યાં તો નિજરાજ છે, બંધ થતો નથી. આ કયા ગુણસ્થાનમાં લેવું? 11મું બાણ, હે ને? ત્યાં તો એકમાત્ર શુદ્ધોપયોગ જે છે એ શુદ્ધ પરિણતિની સાથે અથવા શુદ્ધ પરિણતિ શુદ્ધોપયોગમાં ભળી જાય છે. માત્ર ત્યાં તો શુભ ભાવનો સદભાવ જ નથી, તો ત્યાં તો એકલી નિજરાજ છે, બંધ થતો નથી. હવે નીચલી ભૂમિકા 4થા થી લઈને 10મા સુધી. અને થોડી શુદ્ધતા થતા, હવે થોડીમાં બી કઈ પ્રકારના ભેદ પડે છે ને, એમ લેવું. જો થોડી શુદ્ધતા થતા શુભોપયોગનો પણ અંશ રહે છે. 4થે, 5મે, 6થે બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વક બંને પ્રકારનો, બરાબર છે. અને 7મે થી 10મે અબુદ્ધિપૂર્વક, બરાબર? એ રીતે લેવું. શુભોપયોગનો પણ અંશ રહે છે.
તેથી જેટલી શુદ્ધતા થઈ તેનાથી તો નિજરા જ છે. નિજરા શાનાથી છે? એટલે સમ્યક દ્રષ્ટિનો જે શુભ ભાવ છે હે ને, એ તો નિજરાનું કારણ થાય કે ન થાય? ને ભોગ નિજરાનું કારણ છે તો શુભ ભાવ ને, તમે નિજરાધિકાર ચાલે છે ને, તમારે આવી ગઈ એ ગાથાઓ. સમ્યક દ્રષ્ટિને ભોગાદી રૂપ ભાવ પણ નિજરાનું કારણ છે. ભોગાદી ભાવ નિજરાનું કારણ છે તો આને શુભ ભાવ બંધનું કારણ છે. અરે એ પણ બંધનું કારણ છે. એ સમયમાં પણ અનંતાનુબંધી બંધ થતો નથી, હે ને. એ પરિણામમાં પણ સંસાર વધારવાનું સામર્થ્ય નથી, ભવ વધારવાનું સામર્થ્ય નથી. ખ્યાલ આવ્યો કે નહીં? ભવ વધારવાનું સામર્થ્ય નથી, પણ ભવ ઘટતો જાય છે. કેમ કે એની પાસે એટલી વિતરાગતા છે, એટલું સ્વભાવનું સ્વામિત્વ છે, એમ પણ છે. એટલા માટે ત્યાં એના કારણે નિજરા થાય છે. ભોગોના કાળમાં પણ નિજરા થાય છે, એનું જ્ઞાન કરાવવું છે. ભોગોથી નિજરા થાય છે એમ નહીં. ખ્યાલ આવે કે એમ વાત છે. જો અહીંયા શું કહે છે? અને થોડી શુદ્ધતા થતા શુભોપયોગનો પણ અંશ રહે છે સાથે. તેથી જેટલી શુદ્ધતા થઈ તેનાથી તો નિજરા છે, તથા જેટલો શુભ ભાવ છે તેનાથી બંધ છે. બરાબર છે. હવે આગળ, અને એવો મિશ્ર ભાવ જ્યાં યુગપત હોય છે ત્યાં બંધવા નિજરા બંને હોય છે. બરાબર છે. અહીંયા એટલી વાત કહીએ. પ્રશ્ન બહુ ખતરનાક છે, બહુ જ વિચારનીય છે. કર્ણના યોગના આધારે છે. થોડોક શ્રમ પડશે સમજતા, સૂક્ષ્મ વાતો છે, પણ આપણે એના પર વિચાર કરીશું. જો શુભ ભાવોથી તો પાપની નિજરા, કેમ કે આ કયો વ્યક્તિ છે એને એમ કહેવું છે કે શુભ ભાવથી તો નિજરા થાય છે, તમે માનો. ના દિમાગમાં જાય કે શુભ ભાવથી નિજરા થાય છે. આગળ ત્યાં શું કહ્યું કે ભાઈ જે સમ્યક દ્રષ્ટિ જીવોને, જ્ઞાનીઓને, એને ચોથેથી લઈને 10મે સુધી જેટલો શુદ્ધતાનો અંશ છે એટલી તો નિજરા છે, અને જેટલો શુભ ભાવ છે એનો તો બંધ થાય છે. તો કહે છે કે ના, શુભ ભાવથી તમે નિજરા માનો. હેલો, અહીંયા એના અંદરમાં એ ભાવ છે. શુભ ભાવોથી તો પાપની નિજરા, પાપની નિજરા થાય છે ને, એ પકડી લીધી છે એને, અને પુણ્યનો બંધ થાય છે, એટલું સ્વીકારે. પરંતુ શુદ્ધ ભાવોથી તો બંનેની નિજરા થાય છે એમ કેમ ન કહો? ત્યાં શુદ્ધ ભાવ છે કે નહીં? તો શુદ્ધ ભાવથી તો બંનેની નિજરા થાય છે એમ કેમ ન કહો? પ્રશ્ન ખ્યાલ આવ્યો? શુભ ભાવથી તો પાપની નિજરા થાય છે, અમને તો એમાં રસ છે, અને પુણ્યનો બંધ તમે કહ્યું. પરંતુ જે શુદ્ધ ભાવ છે ત્યાં બંધ શું કામ થાય? ત્યાં તો બંનેની નિજરા થવી જોઈએ ને. સમજો, આ બહુ મોટી વાત છે. શુદ્ધોપયોગથી પણ નિજરા થતી નથી, એ વાત સાંભળવાની તૈયારી રાખજો. હલાવે કે નહીં તો પછી નિજરા શાનાથી થાય છે એ નક્કી કરીને જશું. આજે 30 મિનિટ છે આપણી પાસે, હે ને. અને બહુ સુંદર અદભુત છે. કર્ણના યોગની માધ્યમથી જો મોક્ષ માર્ગની વાત. અહીંયા મોક્ષ માર્ગમાં તો સ્થિતિનું તો ઘટવું બધી જ પ્રકૃતિઓનું થાય છે, હે ને. અહીંયા કોઈ પુણ્યનો બંધ થાય છે પણ સ્થિતિ ઘટે છે. મોક્ષ માર્ગ કોને કહેવાય? કર્મના અભાવ કરવાની પ્રવૃત્તિ ચાલુ હોય એને મોક્ષ માર્ગ કહેવાય. તો કર્મના અભાવ કરવાની પ્રવૃત્તિ ચાલુ હોય તો પછી સ્થિતિ ઘટે તો અભાવ થાય ને. તો જૂના જે કર્મો પડ્યા છે સત્તામાં, એની સ્થિતિ જેટલી બી હોય એની સ્થિતિ ઘટે છે, અને નવો બંધ થાય છે એની પણ અલ્પ સ્થિતિ હોય છે. બે વસ્તુ ખ્યાલમાં આવ્યો? એનું કારણ કોણ છે? તો કે શુભ ભાવ છે કે શુદ્ધોપયોગ છે? અહીંયા હવે સાંભળજો, તમે મનમાં રાખજો એનો જવાબ. અહીંયા શું કહે છે સાંભળજો. જો મોક્ષ માર્ગમાં સ્થિતિનું તો ઘટવું બધી જ પ્રકૃતિઓનું થાય છે. એવું નથી કે નહીં શુભ ભાવની સ્થિતિ વધે, પણ એ તો એનું તો ઘટવું થાય જ છે, નિયમ છે. એ તો ત્યાં પુણ્ય પાપની વિશેષતા છે જ નહીં કે પુણ્યની સ્થિતિ વધારે પડે અને પાપની સ્થિતિ અલ્પ પડે, એમ નહીં. સ્થિતિ બંધ તો બધાની જ ઘટે છે. આટલું ક્લિયર? હવે શું વધે છે સાંભળજો. શું હોતા? શુદ્ધ ભાવ હોતા પણ, હવે સાંભળો, તથા અનુભાગનું ઘટવું પુણ્ય પ્રકૃતિઓમાં શુદ્ધોપયોગથી પણ થતું નથી. શું કહ્યું? અનુભાગ વધે છે ક્યારે? જ્યારે શુદ્ધોપયોગ હોય છે ત્યારે પણ, હે ને. ચોથું, પાંચમું, છઠ્ઠુંમાં તો શુદ્ધોપયોગ છઠ્ઠામાં તો છે જ નહીં. ચોથે તો ક્યારેક ક્યારેક છે, અને પાંચમે બી ક્યારેક ક્યારેક છે શુદ્ધોપયોગ. બરાબર છે? તો ચોથે, પાંચમે, છઠ્ઠે તો હાલ ગૌણ કરો, એની વાત પછી કરી દીધી. પરંતુ 7માંથી તો શુદ્ધોપયોગ છે કે નહીં? 7માંથી 10માં તો પ્યોર શુદ્ધોપયોગ છે.
તો શુદ્ધોપયોગના કાલમાં પ્રવૃત્તિ શુભની કાંઈ બારમાં છે નહીં, ઉપયોગ શુભમાં બિલકુલ નથી, પરંતુ એ જીવોને જે શુભ જે પુણ્યનો અનુભાગ વધે છે એવો અનુભાગ બહારમાં પ્રવૃત્તિ વ્રતાદિમાં વર્તવા વાળા જીવોથી પણ ઘણો હોય છે. તો અનુભાગનો બંધ તો વધારે પડે છે, તો નિયમ તો ક્યાં રહ્યો? શુદ્ધોપયોગ હોવા છતાં એની નિજા થવી જોઈતી હતી. પણ આ તો તમે કહો છો કે અનુભાગનો બંધ તો વધારે પડે છે. ખ્યાલ આવ્યો પ્રશ્ન? લોજિક. અનુભાગનું ઘટવું તો પુણ્ય પ્રકૃતિમાં શુદ્ધોપયોગથી પણ થતું નથી. કેમ? કેમ કે શુદ્ધોપયોગ શુભ ભાવનો તો અનુભાગનો તો પુષ્કળ બંધ પડે છે. અનુભાગનો બંધ જે આગળના નીચેના ગુણસ્થાનોમાં નથી પડતો, એનાથી અહીંયા વિશેષ પડે છે પુણ્યમાં અનુભાગનો બંધ. તો શુદ્ધોપયોગના કાળમાં પણ અનુભાગ તો ઓછો થવો જોઈતો હતો ને. સ્થિતિ ઘટે છે સમજમાં આવ્યું, પણ અનુભાગ બી તો ઘટવો જોઈતો હતો કે ઘટતો નથી. એનો અર્થ એ થઈ ગયો કે શુદ્ધોપયોગથી બી નિદ્રા થતી નથી. બહુ ભારે કામ છે. અશુભથી નથી થતી એ સમજમાં આવ્યું. અશુભથી તો પ્યોર પાપનો બંધ થાય છે, શુભથી નિદ્રા થતી નથી એ પણ સમજમાં આવ્યું. અને શુદ્ધોપયોગથી તો હવે શું કહેવું છે આમાં? શુદ્ધોપયોગથી બી નિદ્રા ન થાય. શુદ્ધોપયોગમાં પણ વિતરાગતા જે વધે એનાથી નિદ્રા થાય છે. એનો હમણાં આખો અહીંયા ઉદાહરણ આપશે બધા ગુણસ્થાનોનો. શુદ્ધોપયોગના બી કેટલાય સ્તર છે. ચોથા ગુણસ્થાન વાળાનો શુદ્ધોપયોગ અને પાંચમા ગુણસ્થાનમાં કોઈ જીવ પાપમાં હોય તો બંનેમાં નિદ્રા કોની વધારે? તો શુદ્ધોપયોગથી નિદ્રા થવી જોઈતી હતી. ચોથા ગુણસ્થાન વાળો શુદ્ધોપયોગમાં અને પાંચમા ગુણસ્થાન વાળો પાપમાં છે, ભોગમાં છે, સ્ત્રીના સંપર્કમાં છે. બતાવો તો બંનેમાં નિદ્રા બંનેને કોણે વધારે થઈ રહી છે? કેમ કે ઓલાની વિતરાગતા વધારે છે, કસાય શક્તિ ઘટી છે. કસાય શક્તિ માટે એ સ્તરનો શુદ્ધોપયોગ તો બાહ્ય સાધન છે. તમને નવાઈ લાગશે. જેવી રીતે શુભોપયોગ પણ બાહ્ય સાધન છે, એમ શુદ્ધોપયોગ પણ બાહ્ય સાધન છે. પણ એ શુદ્ધોપયોગમાં પુરુષાર્થમાં એની કસાય શક્તિ ઘટે, વિતરાગતા વધે તો જ બંનેની નિદ્રા થાય છે. આના ઉપર લઈ આ વિતરાગતા ન વધે. હવે ચોથા ગુણસ્થાન વાળાના શુદ્ધોપયોગમાં તાકાત જ નથી. અને જો એમાં ગહેરાઈને પકડ વધારે આવી જાય તો ગુણસ્થાન પલટાઈ જાય. પણ એ ગુણસ્થાનમાં રહેતા શુદ્ધોપયોગમાં આગળના ગુણસ્થાનો જેવી જે આગળના ગુણસ્થાનો શુભાવાળા બી હોય, છઠ્ઠા વાળા પણ એટલી નિદ્રા હે ને ત્યાં જેટલી નિદ્રા થાય છે એટલી નિદ્રા આને નથી થતી શુદ્ધોપયોગના કાળમાં. એનો અર્થ કે શુદ્ધોપયોગમાં પણ ભેદ છે. શુદ્ધોપયોગના પણ કઈ પ્રકાર છે. શુદ્ધોપયોગ તો એક માત્ર બહારથી ઉપયોગ હટાવીને સ્વરૂપમાં લગાવ્યો, પણ ત્યાં બી એનો પુરુષાર્થ ડાઉન હોય. જો એક મુનિરાજ ક્ષપક શ્રેણી ચડે છે અને એક મુનિરાજ ઉપસમ શ્રેણી ચડે છે અને બંને શુદ્ધોપયોગમાં છે. શુદ્ધોપયોગમાં શ્રેણી ચડાય ને, તો શુદ્ધોપયોગમાં હોવા છતાં કમજોર શ્રેણી ચડે છે અને એક મુનિરાજ મજબૂત શ્રેણી ચડે છે કે હવે પાછા નથી આવવાના અને પેલા નિયમથી પાછા આવવાના છે. 11માં જઈને પાછા પડે તો પડે જ. એ નિયમથી આ છઠ્ઠા સાતમામાં આવે. વિચાર તો કરો. એટલે વિતરાગતાનું મહત્વ છે, કસાય ઘટવાનું મહત્વ છે. કસાય ન ઘટે, શુદ્ધોપયોગ એ લેવલનો હોય કે કસાય ન ઘટે તો નિદ્રા નથી થતી. એટલે નિદ્રા વિતરાગ પણ નથી, જે વૃદ્ધિ થાય છે એનાથી નિદ્રા થાય છે. એ અહીંયા એ લેવલ પર લાવવું છે. જુઓ, પુણ્ય પ્રકૃતિનો અનુભવ તીવ્ર બંધ ઉદય થાય છે. ફરીથી ફરીથી ઉપર એટલે ક્યાં? ઉપર એટલે ક્યાં? પહેલા માળે, બીજા માળે? ઉપર એટલે ઉપરના ગુણસ્થાન. ઉપરના ગુણસ્થાનોમાં ચોથા વાળાને હે ને જે પુણ્ય પ્રકૃતિનો અનુભાવનો બંધ થાય છે એના કરતા 5મે, 6ઠે, 7મે, 8મે, 9મે, 10મે એમાં અનુભાવનો બંધ ઘણો થાય છે અને ઉદય પણ તીવ્ર છે. પુણ્યનો ઉદય પણ તીવ્ર છે. ગજબ છે. મને ઘણીવાર એમ થાય કે આટલું બધું કાર્ય થતું હોય વિતરાગી જીવોને, તો બી એવા કેવા કર્મો ચીકણા બાંધ્યા હશે કે ઉપસર્ગ આદિના જે ઉદય છે એનું સંક્રમણ નથી થતું. એ ચીકણા કર્મો છે, નિધરતી નિકાચિત જેવા કર્મો કે જેનું સંક્રમણ નથી થઈ શકતું. એમાં બી ભેદ છે. કોકનું સંક્રમણ થાય, એમાં બેમાં અંતર છે. જોઈ લઈએ. કર્ણાન યોગના વિષયો છે, ખ્યાલ આવે એમ છે. એટલે મેં કહ્યું થોડું સૂક્ષ્મ છે. ઉપયોગ આમે ચોટેલો રહે. જિજ્ઞાસા છે ને જાણવાની એમ. પણ હું ભગવાન આત્મા છું એમાં તો રોજ સાંભળીએ. ખરેખર તો અધ્યાત્મના વિષયોમાં શિથિલતા જલ્દી આવી જાય.
અને કર્ણયુગના વિષયમાં જરા જાગૃતતા રહેવા. શું હશે કર્મનું શું થશે. હમણાં હું અહીંયા કર્ણયુગનો વિષય લઉં ને કર્મનો, તો તમને એક બી બગાસું ના આવે. પણ ભગવાન આત્માની રેલમ છેલમ વાત કરું ને તો ક્યાં તો રોજ સાંભળીએ છીએ ભગવાન આત્મા છું. દ્રવ્યાયુગના વિષયો, એનો અર્થ એ થઈ ગયો કે દ્રવ્યાયુગના વિષયો સ્થૂળ છે, કર્ણયુગના વિષયો સૂક્ષ્મ છે, કે જ્યાં ઉપયોગ સૂક્ષ્મ થાય છે. આ બધા ઘણા બધા આઠમો અધિકારમાં બધા ખુલાસા બહુ થશે, હે ને. દ્રવ્યાયુગનો વિષય મહત્વપૂર્ણ છે. કર્ણયુગથી એને બલ મળે છે, પણ આપણને આદત પડી ગઈ છે ને સાંભળવાની, વ્યસન. તો ખબર છે અમને આત્મા શુદ્ધ છે, ખબર છે અમને. એમાં શું શીખવાનું અને એમાં શું કરવાનું જ્યારે શુદ્ધ જ છે તો એવી બધી ઘણી બધી બાબતો આવશે. અરે અનુભવ કરવાનો કે નહીં, દેખવાનો કે નહીં, આશ્રય લેવાનો કે નહીં, એ હું છું એવી પ્રતીતિ કરવાની કે નહીં. ત્રણે કાળે શુદ્ધ છે તો કઈ ત્રણે કાળે શુદ્ધ છે મોક્ષે નથી જતા. ઉપાસે એ મોક્ષ જાય છે. ઉપાસકો તો છે નહીં, તો એને શુદ્ધ છે કે નથી એમાં કઈ ફરક પડતો નથી. છઠ્ઠી ગાથા. ભાઈ પુરુષાર્થ જે છે એ પુરુષાર્થ ના થતો હોય ત્યારે આ બાહ્યના કાર્યો એને એ પ્રમાણે બાહ્યના કાર્યોમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે? આપણને આત્માનો અનુભવ ન થાય અથવા આત્માનો અનુભવમાં કમજોરી હોય તો આપણે ક્યાં જોવા મળીએ? દેવશાસ્ત્ર ગુરુના શરણમાં જ જોવા મળીએ, કે ક્લબોમાં જોવા મળીએ, કે ન જ્યારે ન મંદિરથી થાય છે ન ક્લબથી થાય છે તો ચોઈસ ક્લબને આપીએ તો શું વાંધો? અરે તને બુદ્ધિ બગડી ગઈ છે. અને આવા લોકો હોય છે, નથી એમ નહીં. જ્યારે મંદિરથી નથી થતું, સાંભળો પાછા કયા આપણને, હે ને, આપણને ઉપદેશ ત્યાં સાંભળો ભાઈ, તમે જ કહ્યું મંદિરથી બી નથી થતું, બરાબર છે, અને ક્લબોથી બી નથી થતું. હવે પછી ક્યાંય બી જાય તો એમાં ફરક તો પડે નહીં ને. હવે આપણને કેવડાવવા માંગે છે. હા, બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, એને ખબર નથી શું બોલે. ઘણા લોકો આપણે રાત્રિ ભોજનનો ત્યાગ કરીએ કે આરે આપણે થોડું સદાચારમાંથી જીવન જીવે તો ઘણા લોકો કહે કે નર્ક સ્વર્ગ કોને જોયું છે? કોને બતાવો છે કોઈ નર્ક સ્વર્ગ? બતાવો. તિર્યક તો દેખાય, મનુષ્ય દેખાય, નરક ને સ્વર્ગ કોને જોયું? સર્વજ્ઞ ભગવાન પર ભરોસો નથી. તો એક વાર એને એમ કહ્યું કે ચલો માની લો કે સ્વર્ગ નરક નથી, માની લો, હે ને, તો અમને તો ફરક નહીં પડે, પણ માની લો કે હશે તો તારી શું દશા થશે? સમજમાં આવે છે ભાઈ? જીવને એટલા માટે એકદમ કઠોર જીવો માટે છઠાળા ગ્રંથ રાખવામાં આવ્યો, મિનિ સમય સાર, અને સૌથી પહેલા 4 ગતિઓમાં દુઃખ છે એની સિદ્ધિ કરી. હલાવે કે નહીં ભાઈ? અલગ અલગ પ્રકારના લેવલના જીવો હોય છે ને, તો એના માટે ઉપદેશ તો દરેક માટે હોવો જોઈએ ને. એટલી કઠોર જીવ હોય તો એના પર બી તો જીવને કરુણા છે ને મુનિરાજને, તો કે આ બી પામે એમ કહીને નિરૂપણની શૈલી અલગ અલગ હોય છે અને માલ તો એક જ હોય છે. આવે છે કે નહીં? હવે માન લો કે પાઠશાળામાં ઉપર મને તમે ક્લાસ લેવાનું કહો અને હું સીધી બહુ ઊંચી વાત કરું તો એનું શું કારણસૂત્ર પર્યાય શું ખબર પડે? તો એને એની રીતે સમજાવવું પડે, પણ સમજાવવાનું કારણસૂત્ર પર્યાય બીજો વિષય નથી. પણ રીત અલગ અલગ થાય છે, પદ્ધતિ અલગ અલગ થાય છે. કેવી રીતે એને ફિલ્ડમાં લાવવું એ મહત્વનું છે. ભાઈ ફિલ્ડમાં રહેવું જરૂરી છે. જો ફિલ્ડની બહાર નીકળી ગયો ને તો કાંઈ નથી. એટલા માટે જેટલું બી યુવા વર્ગ છે રવિવારે થોડા ઘણા આવતા હોય છે, તો એટલા માટે મને આ ભાવ આવે છે કે ભાઈ આ ફિલ્ડ છોડશો તો બાકી તો બધું, હે ને, આખું લોક વાયરસથી જ ભરેલું. શું કરે? બહુ ચાલી ગયું. કેવો ડર, કેવો ભય, કશું નહીં. આત્મા મરતો જ નથી એવું અનુભવ કરે એને શાની ચિંતા? અને એ જ અનુભવ કરવાના અવસર છે, દિવસો છે. મૂર્ખતા પર, અજ્ઞાનની મૂર્ખતા પર આપણને હાસ્ય આવે છે કે કેવું છે અજ્ઞાન, હે ને. આ તો જેને જે દુકાન ચલાવવું એ ચાલે, એનાથી વેપારે ચાલે ને વ્યવસાય, આ બધું પ્રોફેશનલ છે. આ રૂમર્સ બધી એવું છે. વેદ જ્ઞાન જ એક વાસ્તવમાં સટીક સત્ય છે, પરમ સત્ય છે. અને વાત એ મુખ્ય વાત એ છે, નસીબની વાત એ છે કે આપણી પાસે છે, પણ દુર્ભાગ્યની વાત એ છે કે આપણને પસંદ નથી. ખ્યાલ આવે કે નહીં? દુર્ભાગ્ય કેમ કહ્યું? દુર્ભાગ્ય ન કહેવડાવવા માટે દુર્ભાગ્ય કહ્યું. ખ્યાલ આવે કે નહીં ભાઈ? શું કરે રહ્યું? ઉપર પુણ્ય પ્રકૃતિનો અનુભાગનો તો તીવ્ર બંધ ઉદય થાય છે, તથા પાપ પ્રકૃતિઓના પરમાણુ પલટી સુપ્રકૃતિ રૂપી થાય છે. એવું સંક્રમણ શુભ અને શુદ્ધ બંને ભાવ થતા થાય છે. માટે પૂર્વોક્ત નિયમ તો સંભવતો નથી,
પણ કયો નિયમ સંભવતો નથી કે શુદ્ધોપયોગના કાળમાં પણ હે ને, ચલો પાપની નિજરા તો પુણ્યના નિમિત્તમાં તમે નાખી દીધી, પણ પુણ્યની નિજરા તો શુદ્ધોપયોગમાં બી નથી થતી, શુદ્ધોપયોગ વખતે બી અનુભાગ વધે છે, તો શાનાથી થાય છે? આ એક લીટીમાં જવાબ આ જુઓ, પણ વિશુદ્ધતા જ અનુસાર નિયમ સંભવે છે. હવે વિશુદ્ધતાનો અર્થ અહીંયા શું લેવો એના પર માયને રાખે છે. જો પહેલો અધિકાર બધાએ સાંભળ્યું છે, મેં લીધું પણ છે, અર્હતાદિથી પ્રયોજનની સિદ્ધિ, એમાં જીવના 3 પરિણામ કયા યાદ છે કોઈને? સંકેત યાદ છે? થોડા આગળ આવો, લેટ આવે એ સંકેત બી જવાબ આપે, થોડા આગળ આવો, બરાબર છે? બતાવો. જીવના 3 પરિણામોની ચર્ચા કરી છે, બતાવો. એક કહું, સંકલેશ, વિશુદ્ધ અને શુદ્ધ. સંકલેશને પાપરૂપ કહ્યું, વિશુદ્ધને શુભાવરૂપ કસાયની મંતારૂપ કહ્યું, અને શુદ્ધ વિતરાગરૂપ કહ્યું. ત્યાં વિશુદ્ધનો અર્થ શુભ ભાવ લીધો, અહીંયા વિશુદ્ધનો અર્થ વિતરાગતા. અને તમે કહો કેવી રીતે? તો કે આગળ એમને કહ્યું છે હે ને, વિશુદ્ધતા રૂપ વિતરાગ ભાવ, એમ કહીને આગળ એમને કોટેશન આપ્યું. અને શાસ્ત્રોમાં પણ વિશુદ્ધતાનો અનેક જગ્યાએ અનેક અનેક પ્રકારના અર્થ થાય છે. તો જ્યાં જે સાચો અર્થ લાગુ પડતો હોય એ અર્થ કરવો. ખ્યાલ આવ્યો કે નહીં? અહીંયા કયો અર્થ લેવો છે? વિતરાગ. તો વિશુદ્ધતા જ વિતરાગતા, શુદ્ધોપયોગમાં જે વિતરાગતા છે ને, એ વિતરાગતા વધે એવી પ્રકારનો શુદ્ધોપયોગ હોય તો એની નિજરા થાય, તો એ શુદ્ધોપયોગ પર શું આવે? આરોપ આવે, શુભ ભાવ. અને એ જે શુભ ભાવના માધ્યમથી શુદ્ધમાં ગયો, શુભ ભાવના માધ્યમમાં શુદ્ધ ભાવમાં ગયો, તો શુભ ભાવને પણ શું કહેવાય? હે ને, નિજરાનું કારણ કહેવાય. તો એ શુભોપયોગને એને નિજરાનું કારણ કહેવાય. બાકી શુભોપયોગ પણ નિજરાનું કારણ નથી, વિતરાગતા જ નિજરાનું કારણ છે. વિતરાગતા વધે. હવે એમને લઈ આવ્યા કે વિતરાગતા વધે, નિજરામાં શુદ્ધિની વૃદ્ધિ, વિતરાગતાની વૃદ્ધિ. ઉપવાસ કરે અને શુદ્ધોપયોગમાં લાગે અને વિતરાગતા વધારે તો નિજરા થાય. પણ જો શુદ્ધોપયોગ કરે ને વળી પાછો શુભમાં આવી જાય, વિતરાગતા ન વધે, તો એ લેવલમાં નિજરા થતી નથી. વિતરાગતા વધે તો જ થાય છે. પ્રાયઃ શુદ્ધોપયોગમાં વિતરાગતા વધવાનું કાર્ય થાય છે, એટલા માટે શુદ્ધોપયોગને પણ નિજરાનું કારણ ઉપચારથી કહે છે. પરમાર્થથી તો વિતરાગતા જ, કસાય શક્તિ ઘટે, લખ્યું છે આગળ, કસાય શક્તિ મટે. હવે આ પેરેગ્રાફને સમજવા માટે એક આખો પેરેગ્રાફ લખ્યો કે જે મેં હમણાં થોડુંક તમને સમજાવ્યું છે, અને એનો હવે હું વાંચન કરું છું. સમજો 237 પેજ જુઓ. ચોથા ગુણસ્થાન વાળો સાંભળજો. શું કરતો હોય? શાસ્ત્ર અભ્યાસ કરતો હોય, આત્મચિંતન કરતો હોય, આદિ કાર્ય કરે. અને એક ઓર લખી લો, શુદ્ધોપયોગમાં બી આવી જાય કોઈ વાર તો પણ. હવે સાંભળો, નિજરા નથી. સમજો, અહીંયા શુદ્ધોપયોગ એટલે ગૌણ કર્યું કે ત્યાં શું નિજરા નથી, સમ્યક્દર્શીની નિજરા નથી. અહીંયા ફરતી વાંચું છું, સાંભળજો. ચોથા ગુણસ્થાન વાળો શાસ્ત્ર અભ્યાસ, આત્મચિંતન આદિ કાર્ય કરે, ત્યાં પણ તેને નિજરા નથી. પણ શું લખ્યું છે ઋષભ? બંધ ઘણો થાય. આપણે ત્યાં સમયસાર ચાલે છે ને, સમયસારમાં શું કહે છે? હે ને, નિજરા જે ભોગ હોય તો પણ જ્ઞાનીને તો સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાન વાળો લીધો છે, એને ત્યાં બંધ થતો નથી. બંધ થતો નથી ત્યાં સુધી તો સમજમાં આવે છે, પણ શું કહ્યું? બંધ થતો નથી, પરંતુ નિજરા થાય છે. અને અહીંયા કહે છે કે ચોથા ગુણસ્થાન વાળાને નિજરા થતી નથી, ઘણો બંધ થાય છે. હવે બે ખ્યાની હવે નક્કી કરો. અંદર ખ્યાલમાં આવે છે જ્યાં આપણે લોકો શબ્દોમાં પકડી લઈએ છીએ, ભાઈ એની વિવક્ષા, અપેક્ષા, કયું પ્રકરણ ચાલે છે, કયું પ્રસંગ ચાલે છે, અહીંયા કયો અર્થ લાગુ થાય છે, ત્યાં કયો અર્થ લાગુ થાય છે, એ ન સમજાય તો આ ભાષામાં ચાલે જાય. હલાવે કે નહીં? આ સમજવા પકડ કયું ચાલે? અહીંયા એને જે સામાન્ય નિજરા થાય છે એ નિજરાની વાત નથી. ખ્યાલ ત્યાં અનંતાનુબંધીનો બંધ થતો નથી. મિથ્યાત્વ સહિત જે અનંતાનુબંધી છે એનો અભાવ હોવાથી એનો બંધ થતો નથી. એ અપેક્ષા એને બંધ નથી એમ કહે. ગુરુદેવસિંહ હજારો વાર બોલે છે, અલ્પ બંધ થાય છે, એને અહીંયા ગૌણ કરીને નિષેધ કરવામાં આવ્યો છે. અચ્છા, કેમ નિષેધ કર્યો છે?
હે ને ઘણા એક જણ મને એમ કહે કે આ તમે બધા જે મુમુક્ષુ જીવો છો ને બહુ અન્યાય કર્યો. કેમ કેમ કે જો બનારસી દાસે શું કહ્યું, સમ્યક દ્રષ્ટિને લઘુનંદન કહ્યું. હે ને લાડકો આવ્યો દીકરો કોણ હોય? નાનો. ના હું તો ગ્રહસ્થની વાત કરું. મોટા દીકરા કરતા નાનો લાડલો દીકરો કોણ હોય? નાનો છોકરું લાડલું હોય. બરાબર છે. લઘુનંદન સમ્યક દ્રષ્ટિ, ગુરુનંદન મોટો દીકરો મુનિરાજ. બરાબર છે. તો મુનિરાજને તો તમે બંધ કહી દો છો કે 10મા ગુણસ્થાન સુધી બંધ થાય છે. અને તમારો લાડીલો છે આ નાનો કે એ તો ભલે ને 96,000 લગ્ન કરે. એક જણ મને આમ કહે કે 6 ખંડમાં લડવા જાય જીતે તો એને બંધ થતું નથી. એ કહે કે લાડકવાયો હોય ને એટલે એના માટે એવું કહો છો તમે. એવું નથી. એ કન્સેપ્ટ લખશે એ કરનારી યોગની વિધિથી બંધ. અરે એને પણ બંધ છે અને એ પોતાને બંધ નથી એમ માની અને આચરે તો સમ્યક દ્રષ્ટિ જ નથી. હલાવે કે નહીં. પણ અહીંયા કરનાર યોગ જ કહે છે કે એને અનંતાનું બંધી. કેમ કે મુખ્ય બંધ તો અનંતાનું બંધી, મિથ્યા તો સહિતનો જ બંધ છે. કેમ કે એને જ વાસ્તવિક બંધ કહેવાય છે. બાકીના બંધને તો અનુભવ નથી કરતો. એનું વેદ જ્ઞાન કરે છે અને એ સંસારમાં ધારવાનો સક્ષમ નથી. એટલા માટે એને ગૌણ કરી નિષેધ કરે છે. અને અહીંયા શું કહે છે કે અહીંયા નિજામનું પ્રકરણ છે ને, અહીંયા સાંભળજો તો અહીંયા એમ કહે છે કે એના કરતા ઉપલા ગુણસ્થાનમાં આ શાસ્ત્ર અભ્યાસ કરે છે, તત્વચિંતન કરે છે. કદાચિત શુદ્ધ ઉપયોગમાં આવે હોય કોઈ વાત, 6 મહિનામાં એકવાર તો આવે કે ના આવે? આવે. બરાબર છે. ત્યારે પણ જે નિજરા અહીંયા થતી નથી એના કરતા વધારે નિજરા ક્યાં લખી છે? જુઓ 5મા ગુણસ્થાન. ખાલી નથી લખ્યું 5મું ગુણસ્થાન, પૂરું વાંચો. વિષય સેવાનાદિ કાર્ય કરે. હે ને ઉપયોગ ક્યાં હોય? શુભમાં પણ નહીં ભાઈ, અશુભમાં. વિષય સેવનાદિ કરે ત્યાં પણ તેને ગુણ શ્રેણી નિદ્રા થતી રહે છે અને બંધ થોડો થાય છે. તો શુદ્ધોપયોગનો બી નિયમ ના ઠર્યો. તો નિયમ શાનો ઠર્યો? વિતરાગતા. કેમ કે ત્યાં 2 ચોકડી કસાયા ભાવની વિતરાગતા છે, અહીંયા 1 ચોકડી કસાયા ભાવની વિતરાગતા છે. એટલે વિતરાગતા વધે તો નિદ્રા થાય. એટલે તમે અંશન આદિ કરો અને શુદ્ધોપયોગ વધારો અને શુદ્ધોપયોગમાં વિતરાગતાનો વિકાસ થાય એને તો જ નિદ્રા થાય. અને વિશેષ વિતરાગતા થાય તો ગુણસ્થાન પલટાઈ જાય. શુભ કરતા કરતા તો ગુણસ્થાન બી નથી પલટા. તે ગુણસ્થાનમાં જે પ્રકાર પડતા હોય શુદ્ધોપયોગના, એમાં ઉત્કૃષ્ટ શુદ્ધોપયોગ હોય તો પણ એકાગ્રતા એટલી વધે કે ગુણસ્થાન પલટે એટલે ચોકડી તોડે એને તેજી ત્યારે મુનિ બને છે. ત્યારે એની નિદ્રા વિશેષ થાય છે, નહીં તો નથી થતી. સાંભળો જો હવે આગળ. તથા 5મા ગુણસ્થાન વાળો, હવે 5માની ખબર લીધી. ઉપવાસ આદિ આ પ્રાયશ્ચિત આદિ તપ કરે. બરાબર છે. આ કયો ભાવ થયો? શુભ ભાવ. શુદ્ધોપયોગ લગાવી દો આપણા તરફ. કદાચિત કોઈ વાર શુદ્ધોપયોગમાં હોય પણ તેને નિદ્રા થોડી હોય છે. કોની અપેક્ષાએ? પણ મુનિરાજ બી કયા? 6ઠ્ઠા ગુણસ્થાન. કેમ કે 6ઠ્ઠા ગુણસ્થાનમાં પ્રવૃત્તિ હોય. કઈ પ્રવૃત્તિ હોય છે? પાપ રૂપ નથી હોતી, હે ને, પુણ્ય રૂપ હોય. પણ ઓલાને તો શુદ્ધોપયોગ બી હોય તો બી 6ઠ્ઠા ગુણસ્થાન વાળાને આહાર વિહાર આદિની ક્રિયા કરે. અગર ક્રિયાઓ લેવી હોય તો આહાર વિહારની ક્રિયા સારી કે સ્વાધ્યાયની ક્રિયા સારી? વ્રતાદિની ક્રિયા સારી. હે ને. આ તો વ્રતાદિની ક્રિયા છે 6ઠ્ઠામાં અને 5મામાં, અને 6ઠ્ઠામાં આહારમાં ઉતરે છે મુનિરાજ, વિહાર કરે છે. તો બંનેમાં નિદ્રા કોને વધારે? મુનિરાજ. કેમ વધારે? વિતરાગતા વધારે. ખ્યાલ આવે? એટલે કસાય શક્તિ ઘટવી જોઈએ, વિતરાગતા વધવી જોઈએ. પહેલા કસાયની બુદ્ધિ છૂટવી જોઈએ, પછી કસાય ઘટવી જોઈએ, એને સ્વભાવની શક્તિ વધવી જોઈએ, વિતરાગતા વધવી જોઈએ, સ્થિરતા વધવી જોઈએ. જો સ્થિરતા વધે તો જ નિદ્રા થાય એમ અહીંયા કહે જો. તો હવે શુદ્ધોપયોગનો પણ નિયમ ના ઠર્યો, હે ને. બાહ્યમાં બાહ્ય તપ બી બહાર રહ્યા, બાહ્ય ક્રિયાઓ બહાર રહી, શુભ કસાયની મનતા પણ બહાર રહી, શુદ્ધોપયોગ પણ બાહ્ય સાધન થયું. અંતરંગ સાધન તો પુરુષાર્થ વિતરાગતા વધારવાનો છે એ જ છે. હવે વિચાર કરો કે હવે કોને પકડવું એમ. એટલે વિતરાગતા કસાય શક્તિ કસાય પર આપણું ધ્યાન જ નથી જતું. આપણે તો ક્રિયાઓ ફેરવીએ છીએ. એને આગળ કેટલું બધું આવ્યું કે આ પાપના પણ, પાપને મટાડવામાં પણ પાપની ક્રિયાઓ ઓછી કરે છે, પણ અંતરંગમાં ભાવ તરફ તો એનું લક્ષ્ય જ નથી. ભાવોમાં તો બધા જ મોર પડ્યા છે. ના ખ્યાલ આવ્યો? બધું જ ચાલે છે ભાવોમાં તો.
એ રીતે છે. અને કાલે તો કેટલી બધી વાત આવી, કોઈ એક ભોજન આદિની ક્રિયામાં તો હે ને એ તો કઠિન પાલન કરે, પણ બાકીના વિષયોને તો એટલા ખુલ્લા રાખે, કોઈની નિંદા કરવા બેસી જાય તો એકેને ના છોડે. કરે છે કે નહીં? ફલાણા વિદ્વાન આમ ને ફલાણા વિદ્વાન આમ ને ફલાણા વિદ્વાન આમ, હે ને. અને શું હોય એ દિવસે? એને ઉપવાસ હોય. આ જ ધંધો ગોરખ ધંધો છે ને. હવે એનું કારણ છે કે ક્યાંથી નિવૃત્ત થઈને ક્યાં જવું એ એને ન અભ્યાસ છે ના ખબર છે. એટલે નિવૃત્તિ તો કરી લીધી, હે ને. આવેશમાં આવીને વેપાર આદિ તો છોડી દીધું. નાના શું વાત કરો છો? સ્વાધ્યાય વધાર્યો ને, કસાય ઘટાડી, વિતરાગતા વધી, શુદ્ધોપયોગ થયો. તો કે સાહેબ એ બધી તો અમને ખબર જ નથી, એ તો એના સ્વકાલમાં થશે, એની યોગ્યતા હશે ત્યારે થશે. હાલાવે કે નહીં, એમ જ છે, યોગ્યતા હશે ત્યારે થશે એમ કહી, એમ કહેવાનો અધિકાર એને જ છે કે એ ક્રિયાનો કરતા ન માને, શુભની ક્રિયા પર દ્રષ્ટિ રાખે અને શુદ્ધોપયોગને તો તત્સમયની યોગ્યતામાં ખતાવે, તો કહે કે તને ક્રમબદ્ધના નિયમને બોલવાનો અધિકાર નથી. સ્વીકાર કરને, હા ભાઈ એ પુરુષાર્થ ચાલતું નથી, એ તરફ લક્ષ ગયું નથી, એને કંઈક બતાવો ઉપાય, હે ને. કમજોરી વાળો જીવ પણ એને તો અભ્યાસ છે, પ્રેક્ટિસ છે શુદ્ધોપયોગનો, એને શુદ્ધોપયોગ કરવાની વિધિ ખબર છે, તો બી એ ભગવંતો પાસે, ગુરુઓ પાસે, પોતાથી ચડિયાતા વ્યક્તિ પાસે જેને કહે છે કે સાહેબ કેવી રીતે સ્વરૂપમાં જવાય બતાવો. ખ્યાલ આવે કે નહીં? મુનિરાજ શું કામ જાય? શ્રી ગણધર એક બી પ્રવચન નથી છોડતા ભગવાન મહાવીરનું. ખ્યાલ આવે કે નહીં? 4 જ્ઞાનના ધારી તદ્ભવ મોક્ષગામી. ના ના, આપણે તો તમે તમારા જ્ઞાનમાં જોયું છે ને, મને તો મોક્ષ જવાનું જ છે, પછી પ્રવચનમાં આવીને શું કરું? તો ક્યાં જશે? ખ્યાલ આવે કે નહીં? કોઈ દિવસ વિચાર કર્યો છે એમ? હે ને. એ જયારે આ રીતે વાત કરી તો પ્રવચનમાં આવીને ભરાઈ ગયો કે નહીં, અમે તો બહુ સાંભળીએ છીએ ગુરુદેવશ્રીનું પ્રવચન, તો ક્યાં નથી છોડતા, મરી પચીને પણ પહેલી મિનિટથી બેસીએ છીએ. તો એનાથી શું થઈ ગયું? બેલેન્સ જ નથી. એ કરીને જે કરવાનું છે એના પર ધ્યાન નથી, ભાવ ભાષણ નથી. જ્ઞાન તો છે, આચરણ તો છે, પરંતુ શું નથી? ભાવ ભાષણ નથી. વિતરાગતાનું ભાવ ભાષણ નથી, વેદ જ્ઞાનનું ભાવ ભાષણ નથી, અર્થનું ભાવ ભાષણ તો છે પણ પરિણમનરૂપ ભાવ ભાષણ નથી. અર્થનું બી ભાવ ભાષણ છે, હું તમને કહી રહ્યો છું, અર્થનું ભાવ ભાષણ છે, મિનિંગનું ભાવ ભાષણ છે, પણ મિનિંગના ભાવ ભાષણથી એક કર્મની પણ નિજરા થતી. નાના શું વાત કરો સાહેબ, પાપની નિંદા તો થાય જ છે. તો બસ કે અમારે તો એમથી જ કામ છે, અમારે ક્યાં મોક્ષે જવું છે, અમારે સ્વર્ગે જવું છે. અરે સર, મોક્ષે જવું છે એમ નહીં, અમારે તો સ્વર્ગ એ જ મોક્ષ છે. આગળ આવવા વાળું છે મોક્ષ તત્વ સંબંધી ભૂલમાં, સ્વર્ગ અને મોક્ષમાં ભેદ જ નથી આવતો, એને ખ્યાલ જ નથી. કે સ્વર્ગમાં સુખ છે. કયું સુખ છે? સીધું જેવું, એક જ જાતિનું, હે ને. તો ઇન્દ્રિય સુખ સુખ છે. સ્વર્ગમાં સુખ છે કે દુઃખ છે? ના ના. મનુષ્ય ગતિમાં સુખ છે કે દેવ ગતિમાં? ફસાવાના પ્રશ્નો નહીં પૂછો. અરે મનુષ્ય ગતિમાં બી દુઃખ છે. આત્મદર્શન વગર તો વૈમાનિક દેવ હોય તો પણ દુઃખી છે. આત્મદર્શન વાળી અવસ્થા, વિતરાગ અવસ્થા, સ્વરૂપમાં રહેવાની અવસ્થા એકમાત્ર સુખરૂપ છે. એ પ્રગટ કરી શકીએ એવું આપણું સામર્થ્ય છે અને અવસરે છે, પર્યાયની યોગ્યતા પણ છે, બાહ્યમાં નિમિત્તો પણ છે, છતાં મારે પાસે ટાઈમ. ગૌરવની વાત છે ને, મારી પાસે ટાઈમ નથી પ્રભુ, અને તમે ફ્રી છો, અમે તો બિઝી છીએ. આ જીવને ખ્યાલ નથી. ખ્યાલ? બહુ મોટો વિસ્તાર છે આ કથનનો. અને એને અમે આવું થોડી બોલીએ ભગવાનને, બોલીએ નહીં પણ આપણે એવું કરીએ. બોલાય નહીં, બોલવાનું તો સારું સારું, પ્રભુ તમે મહાન છો, આમ છે તેમ છે, તમે મળ્યા છો, બોલવાનું તો સારું જ, પણ કરવાનું ક્યાં ટાઈમ છે? એ તો આપણે 5 મિનિટ લઈ લીધી ભગવાનની. ખ્યાલ આવ્યો કે નહીં ભાઈ? બહુ બધી આ તો તમને સ્થૂલ વાતો લાગતી હશે ને, પણ અહીંયા જ ભરાયેલા છે. તમે બહુ ગંભીરતાથી વિચાર કરજો. આપણને પકડાતું નથી આ બધું. એટલે છે જો વિતરાગતા વધારવા માટે તો શુદ્ધોપયોગ જ હા કારણ છે. હા, પછી શુદ્ધોપયોગમાં જેમ જેમ લીન થતું જાય, હા, પણ એટલે શું, પણ શુદ્ધોપયોગમાં બી એમને શું કર્યું અહીંયા એ બતાવવું છે
કે બધું ઓટોમેટિક જ છે, પણ શુદ્ધોપયોગ બી વિતરાગતા વધે એનાથી નિદ્રા થાય છે. શુદ્ધોપયોગમાં ગયા પછી બી ઉપયોગ તમે અહીંયા ત્યાંથી હટાવીને સ્વરૂપમાં લાવ્યા, પણ અગર જો ત્યાં બી કસાય શક્તિ ઘટે અને વિતરાગતા વધે એનું મહત્વ છે, શુદ્ધોપયોગનું પણ નથી મહત્વ. શુદ્ધોપયોગમાં પણ એનું મહત્વ છે, કેમ કે શુદ્ધોપયોગ હોવા છતાં, ચોથે પાંચમે શુદ્ધોપયોગ હોવા છતાં નિજરા પેલા જીવને વધારે છે, હે ને, ભોગમાં હોય એને, કેમ કે એને વિતરાગતા વધારે છે. એટલે શુદ્ધોપયોગનો નિષેધ નથી કર્યો, શુદ્ધોપયોગને પણ બાહ્ય કારણ કહીને અંતરંગ તપ વિતરાગતા. શુદ્ધોપયોગ બહિરંગ ક્રિયા છે એમ કહી દીધું. અને તો પછી શુભ ઉપયોગ તો એનાથી બી બહારની ક્રિયા, અને અશુભ ઉપયોગ તો મોક્ષ માર્ગની ક્રિયા જ નથી. સ્થિરતાની અપેક્ષા રહે, જેમ 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 સ્થિરતા વધે, હા, સ્થિરતા વધે, એટલે ગુણસ્થાનોની પરિપાટી હા, થાય અને એ રીતે કસાયોની મંદતા ઘટતા રહે. હા, એટલે કસાય ન ઘટે. હવે જો સાતમામાં જાય છે મુનિરાજ, તો છઠ્ઠામાં આવી જાય છે, હેલા, પણ આગળ વધતા નથી તો નિદ્રા એ લેવલની નથી થતી. હા, એ અપેક્ષા. એટલે વિતરાગતા વધવી, અહીંયા એમને શું લીધું, કસાય ઘટવી જોઈએ, કસાય મટવી જોઈએ. અને કસાય મટવામાં બાહ્ય કારણ શુદ્ધોપયોગ છે, અંતરંગ કારણ વિતરાગતા છે. અને શુભોપયોગ, શુભોપયોગ તો બહુ જ ઔપચારિક વાત છે શુભોપયોગ તો. અને એને તો પછી ગુરુદેવસિંહ જેવા મહાન આધ્યાત્મિક સંત પુરુષ તો શુભોપયોગને તો એવી રીતે ધુલાઈ કરે છે, હલાવે કે નહીં, કેમ કે આપણને બહુ ગમી જાય છે શુભોપયોગ. પ્રશંસા બી મળે છે, પુણ્ય બી મળે છે, ભોગોની અનુકૂળતા બી મળે છે. એટલે આપણને એમ લાગે છે કે ભલે જ્યાં સુધી મોક્ષે ના જઈએ ત્યાં સુધી આ ઠીક છે. એટલે મોક્ષે જવાનું મુલતવે રાખ્યું એને, એને ખ્યાલ નથી આવતો, એને એ આશ્રય થઈ ગયો, ઉપાદેયતા આવી ગઈ. હોય એ વાત જુદી છે ને ઉપાદેયતા પૂર્વક હોવું એ અલગ વાત છે. એટલી મોટી વાત છે ભાઈ. જો હા, આટલું લઈ લઈએ છીએ આપણે, પછી આખો પ્રશ્ન બાકી છે. હા, ઘણું બાકી છે. તથા પાંચમા, હા, હવે માટે નિષ્કર્ષ વાંચી લઈએ ખાલી. માટે બાહ્ય પ્રવૃત્તિ અનુસાર નિજરા નથી, હે ને. જો અહીંયા શુદ્ધોપયોગ ના લખ્યું, અંતરંગ કસાય શક્તિ ઘટવાથી વિશુદ્ધતા થતા નિજરા થાય છે. કોઈ બી ઉપયોગ ના લીધો અહીંયા તો શુભમાં તો વિતરાગતા વધવાનો પ્રશ્ન જ નથી. શુભ અશુભમાં તો શુદ્ધોપયોગમાં જ અવસર છે, પણ એમાં બી વિતરાગતા વધે તો નિજરા થાય, ના વધે તો નિજરા નથી. એટલું છે. તેનું પ્રગટ સ્વરૂપ આગળ નિરૂપણ કરીશું. બરાબર, આગળ હવે થયું નહીં હોય એ રીતે અહીંયા કહ્યું છે. જો અંતિમ એ પ્રમાણે અંશન આદિ ક્રિયાને તપ સંજ્ઞા ઉપચારથી છે એમ જાણવું, અને તેથી જ તેને વ્યવહાર તપ કહ્યું છે. વ્યવહાર ઉપચારનો એક જ અર્થ છે. યથાર્થ સો નિશ્ચય, ઉપચાર સો વ્યવહાર. બરાબર છે. વળી એવા સાધનથી, સાંભળજો, હવે સાધન શબ્દ તો નાખ્યો, પણ કયું સાધન? વ્યવહાર. સાધનથી જે વિતરાગ ભાવરૂપ વિશુદ્ધતા, એ વિશુદ્ધતાનો અર્થ શું લીધો? વિતરાગ. વિતરાગ ભાવરૂપ વિશુદ્ધતા થાય તે જ સાચું તપ છે. વિતરાગતા જ તપ છે, સામ્ય ભાવ જ તપ છે, વિતરાગ ભાવ જ ધર્મ છે. અને વિતરાગ ભાવ માટે શુદ્ધોપયોગ, હે ને, એ ઔપચારિક પુરુષાર્થ છે. અને શુભ ઉપયોગ તો ભૂમિ માત્ર છે, અને અશુભને ત્યાં સ્થાન નથી. શુદ્ધોપયોગમાં પણ વિતરાગતાનો પુરુષાર્થ જો કમજોર રહે તો ઉપસમ શ્રેણી ચડે, અને વિતરાગતાનો જો પ્રબળ રહે તો ક્ષપક શ્રેણી ચડે. ઉપયોગ એક જ છે. ઉપયોગ તો બંનેનો શુદ્ધ ઉપયોગ છે, પણ બંનેનો પુરુષાર્થમાં અંતર છે. બે મુનિરાજ છે, બે શ્રેણી ચડે છે. શ્રેણી ચડવામાં શુદ્ધ ઉપયોગ જ હોય, ઉપયોગ શુભ ના હોય. બરાબર છે. પણ એક જણ ક્ષપક શ્રેણી ચડે છે અને એક મુનિ ઉપસમ શ્રેણી ચડે છે. એનો અર્થ કે વિતરાગતાનો પુરુષાર્થ એને કમજોર છે, અને એક જગ્યાએ વિતરાગતાનો પુરુષાર્થ વધારે છે. વિતરાગ ભાવ જ ધર્મ છે, અને વિતરાગ ભાવનું ભાવ ભાષણ ન હોય તો કોઈ કસાયની રાગની મનતાને એ વાસ્તવમાં વિતરાગતા માની લેવાનો પૂરેપૂરો ચાન્સ છે. અને બાહ્ય ક્રિયાઓને, એને જે આદત છે ને જૂની ક્રિયાઓનો કરતા બનવો, અને પુણ્યની રૂચિ, એ આ માર્ગમાં આવીને પણ જે બાહ્યમાં વ્યવહારથી કહ્યું હતું એ એના રૂચિને અનુસાર હતું. એટલે એને ધારણ કર્યું, અને વિતરાગ ભાવનું, અંદરના વિતરાગ ભાવનું ભાવાસન નથી. એટલા માટે આ જીવ
શાસ્ત્રનો અભ્યાસ કરવા છતાં, સદાચાર પાળવા છતાં, જૈની હોવા છતાં, જીન આજ્ઞા માનવા છતાં મિથ્યાત્વ જ રહે. તહેવારાભાસી મિથ્યા દ્રષ્ટિનું આ પ્રકરણ ચાલે છે. છેલ્લે એક દ્રષ્ટાંત આપ્યું છે એ નેક્સ્ટ શનિવારે. સહેજાનંદ